ઉપલેટા તાલુકાના ગધેથડ ગામે વાડી વિસ્તારમાં એક વિશાળકાય અજગર 70 ફૂટ ઊંડા કૂવામાં નજરે ચડતા દોડધામ મચી ગઈ હતી. જો કે પોરબંદરની જાણીતી વન્યજીવ પ્રેમી સંસ્થા ઈગલ ગ્રુપની ટીમે મોડી રાત્રે ભારે જહેમત બાદ આ 10 ફૂટ લાંબા અજગરને સુરક્ષિત રીતે બહાર કાઢી નવું જીવન આપ્યું હતું. ગધેથડ ગામે આવેલી રામભા પથુભા વાળાની વાડીના 70 ફૂટ ઊંડા કૂવામાં એક વિશાળ અજગર નજરે પડ્યો હતો. કૂવો ઘણો ઊંડો હોવાથી અજગર જાતે બહાર નીકળી શકે તેમ નહોતો. આ અંગે વાડી માલિકે તાત્કાલિક પોરબંદરના ઈગલ ગ્રુપના પ્રમુખ પંકજભાઈ અપારનાથીનો સંપર્ક કરી મદદ માંગી હતી. ઘટનાની ગંભીરતા સમજીને ઈગલ ગ્રુપની નિષ્ણાત ટીમ તાત્કાલિક ગધેથડ પહોંચી હતી. ટીમમાં વિમલ મોકરિયા, કરણ બામણિયા, સાહિલ માડમ અને પંકજભાઈ અપારનાથી પોતે સામેલ હતા. રાત્રિનો સમય હોવા છતાં અને કૂવો 70 ફૂટ ઊંડો હોવા છતાં ટીમે જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ટોર્ચના અજવાળે કૂવામાં ઉતરીને અજગરને સાવચેતીપૂર્વક પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ ટીમે અજગરને કૂવાની બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. બહાર કાઢ્યા બાદ તપાસતા માલુમ પડ્યું હતું કે અજગર આશરે 10 ફૂટ લાંબો હતો અને તેનું વજન આશરે 19 કિલો જેટલું હતું. આટલો વિશાળ અજગર પકડાયા બાદ વાડી માલિક અને આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા બાદ ઈગલ ગ્રુપની ટીમે અજગરને કોઈપણ પ્રકારની ઈજા ન પહોંચે તે રીતે સુરક્ષિત સ્થળે પ્રકૃતિના ખોળે આઝાદ કરી દીધો હતો. વન્યજીવોના રક્ષણ માટે ઈગલ ગ્રુપ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની ગ્રામજનોએ ભારે પ્રશંસા કરી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.